हेलो नमस्कार विद्यार्थी मित्रों, आपणे धोरण 10 विषय विज्ञान में अगाउना विडियो लेक्चर में रासायनिक समीकरण ने कई रीते समतोलित करवा तेना विषे शीख्या था। त्यारे मैं तमने एवुं कीधेल के रासायनिक समीकरण ने समतोलित करवा माटे आपने जे 7 सोपानो आपेला हता ए सोपानो मुजब समीकरण समतोलित अचूकपणे थता होय छे, परंतु दरेक समीकरण दरेक सोपान ने अनुसरीने पूर्ण करो आ रीते घणो समय लागी सके छे। मतलब के समीकरणों समतोलित मात्र तमारी तर्क शक्ति ने आधारे थई जता होय छे। अहींया मारो कहेवानो मतलब एवो छे के जो तमे योग्य तर्क शक्ति नो उपयोग करशो ने तो समीकरण ने समतोलित करवा माटे तमारे आ घणा बधा सोपानो जे छे एमने अनुसरवानी कोई एटली मोटी आवश्यकता रहती नहीं। मतलब के तमे मात्र गुणाकार अने सरवाळानो उपयोग करीने समीकरण ने सरलताथी संतुलित करी शकवाना छो। बराबर, चालो जोईए के आपणे अगाउना लेक्चर में शुं शीख्या हता अने हवे आजे शुं शीखवाना छीए। बंने ध्यानपूर्वक समजवानुं छे तमारे। धोरण 10 विषय विज्ञान जेमा प्रकरण 1 रासायनिक प्रक्रियाओं अने समीकरणों, जेनी अंदर आपणे रासायनिक समीकरण ने संतुलित करवू तेना विषे शीखता हता। तो कई रीते रासायनिक समीकरणों ने संतुलित करी शकाय। तो फरीथी एक वखत के रासायनिक समीकरणों ने संतुलित करवा माटे तमे जे 7 सोपानो विषे अगाउना लेक्चर में शीख्या हता, आ सोपानो कोई प्रश्न तरीके पूछी शकाय एवी बाबत नथी। बराबर, पण आ सोपानो योग्य रीते समझी गया बाद तमे समीकरण ने संतुलित करी शकशो। अने फरी पाछुं एक वखत याद अपावी दઉં के समीकरणों समतोलित करवा ए मोटा भागे तमारी तर्क शक्ति ने आधारित छे। बराबर, हवे जोईए आपणे क्या सोपानो शीख्या हता। रिपीट करी लईए। आज पद्धति हती के जेनी अंदर तमे जुदा जुदा सोपानो शीख्या हता, ए पद्धतिनुं नाम हीट एंड ट्रायल विधि छे। समीकरणों ने संतुलित करवा माटेनी हीट एंड ट्रायल विधि। आ विधि नी अंदर सौ प्रथम सोपान 1 जेना अनुसार तमे बॉक्स तैयार करता हता। बॉक्स तैयार करता हता मतलब के जे प्रक्रियको ने निपजो आपेला छे अथवा समीकरण में लखेला छे एमना अणुसूत्रों में तमे कोई तफावत करवाना नथी अथवा तो कोई फेरफार करवाना नथी। बॉक्स थई गयुं मतलब बॉक्स नी अंदर कोई पण प्रकारनो फेरफार करवानो होतो नथी। ત્યારબાદ સોપાન બીજું
જે હતું પ્રક્રિયક અને નિપજમાં રહેલા પ્રક્રિયક અને નિપજમાં રહેલા પરમાણુઓની સંખ્યા ગણો. બંને તરફ ચોક્કસ પરમાણુઓ કેટલી સંખ્યામાં છે. દાખલા તરીકે પ્રક્રિયકમાં તમને હાઇડ્રોજન પરમાણુ જોવા મળતા હોય તો તેમની સંખ્યા કેટલી છે. નિપજમાં હાઇડ્રોજન પરમાણુ જોવા મળે છે તો તેમની સંખ્યા કેટલી છે. આના માટેનું તમે એક કોષ્ટક તૈયાર કરશો કે પ્રક્રિયકોમાં રહેલા પરમાણુની સંખ્યા અને નિપજોમાં રહેલા પરમાણુની સંખ્યા, અને ઉપરાંત એક કોલમ આવશે કે કયા કયા પરમાણુઓ પ્રક્રિયામાં તમને જોવા મળે છે. આ પ્રકારનું કોષ્ટક તમે દરેક સમીકરણને સંતુલિત કરતી વખતે પરીક્ષાઓમાં તૈયાર કરો. આટલો સમય હોતો નથી. કહેવાનો મતલબ કે દરેક પરમાણુઓની સંખ્યા પ્રક્રિયકમાં કેટલી છે અને નિપજમાં કેટલી છે તે તમારે હંમેશા તમારા મગજમાં જ રાખવાની રહેશે. તમે ધીમે ધીમે સમીકરણ સંતુલિત કરવાની પ્રેક્ટિસ કરશો, મહાવરો કરશો, ત્યારે ચોક્કસપણે તમને સંખ્યાઓ યાદ રહેવા લાગશે. ત્યારબાદ આપણે સોપાન 3 થી લઈ અને સોપાન 6 સોપાન 3 થી લઈ અને 6 સુધીના સોપાનો જે હકીકતમાં યાદચ્છિક સોપાન કહેવાય, જેમાં ત્રીજા સોપાનની અંદર સૌથી વધારે પરમાણુની સંખ્યા ધરાવતું સંયોજન હોય ને એના આધારે આપણે પરમાણુઓને સંતુલિત કરવાની શરૂઆત કરેલી. હવે આવશ્યક નથી કે દરેક વખતે સૌથી વધારે પરમાણુ ધરાવતું જે સંયોજન હોય ને એને અનુલક્ષીને જ સમીકરણ સંતુલિત કરવાની શરૂઆત કરવામાં આવે. સમીકરણ તમે કોઈ પણ સંયોજનમાં રહેલા પરમાણુઓની સંખ્યા ગણી સંતુલિત કરી શકશો. અને અંતિમ 7મું સોપાન જેમાં અવસ્થાઓ લખવાની હતી, સોપાન નંબર 7. તો અવસ્થાઓ તમે ત્યારે જ લખશો જ્યારે તમે અવસ્થાઓ પ્રક્રિયામાં કઈ છે તે જાણતા હોવ. જો કોઈ સમીકરણમાં તમે અવસ્થાઓ જાણતા નથી તો ચોક્કસપણે પરીક્ષા હોય કે અન્ય કોઈ બાબત હોય આપણે અવસ્થા ક્યારેય ખોટી નહીં લખીએ. જો જાણીએ છીએ તો લખશું. ફોર એક્ઝામ્પલ, હું તમને એમ કહું કે કોઈ ચોક્કસ પ્રક્રિયામાં મેં બરફનો ઉપયોગ કરેલ છે, તો અહીંયા તમે જાણો છો કે પાણીની અવસ્થા ઘન છે, તો જ્યાં H2O લખાશે ત્યાં તમે ચોક્કસપણે H2O પછી કૌંસમાં સ્મોલ s લખશો. પરંતુ જો હું તમને આવી કોઈ સ્પષ્ટતા કરતો નથી અથવા તો કોઈ સમીકરણનું વર્ણન લખેલું છે ને એમાં આવી કોઈ સ્પષ્ટતા કરેલી નથી, તો એવા સમયે તમે ક્યારેય તમારી જાતે નક્કી કરી અને અવસ્થા લખશો નહીં. ખ્યાલ આવી ગયો? આગળ વધીએ. હવે આપણે સમીકરણોને સંતુલિત કરવા માટે આજના લેક્ચરમાં થોડી પ્રેક્ટિસ કરવાના છીએ. દરેક સમીકરણ હું લખું પછી તમે દરેક વિદ્યાર્થી વિડીયોને પોઝ કરી અને પોતાની જાતે સમીકરણને સંતુલિત કરશે. ત્યારબાદ ફરી પાછો તમે વિડીયો સ્ટાર્ટ કરી અને એ ચેક કરશો કે આપણે સંતુલિત કરેલું સમીકરણ સાચું છે કે કેમ.
દરેક સમીકરણ કદાચ ખોટું આવે છતાંય પ્રયત્ન તમારે દરેક વખતે ચાલુ રાખવાનું છે, કારણ કે અહીંયા ખાસ મહત્વની બાબત જે છે એ તમારો પ્રયત્ન છે. જેટલા વધારે પ્રયત્ન એટલા સમીકરણને સમતોલિત સરળતાથી કરી શકશો. દાખલા તરીકે ઘણી બધી વખત અમુક વિદ્યાર્થીઓ માત્ર એક સમીકરણ સમતોલિત નથી કરી શકતા. અમુક વિદ્યાર્થીઓને તમે સમીકરણ લખીને આપો ને ત્યાં એ એટલું જણાવી શકે છે કે આ કયા પાઠમાંથી સમીકરણ આપેલું છે. એટલે તમે પણ આ બાબત શીખી શકો. તમે પહેલા પાઠમાં આવતા જેટલા પણ સમીકરણ છે એ બધા સમીકરણ તમારી રફબુકમાં લખી નાખ્યા, પછી તમે બેઠા બેઠા સમીકરણોને સમતોલિત કરવાનો પ્રયત્ન કરતા જાઓ તો ચોક્કસપણે તમને સમીકરણ કયા પાઠનું છે એ પણ ઓળખાઈ જાય અને સમતોલિત કરતા પણ આવડી જાય. પણ એના માટે પ્રેક્ટિસ જરૂરી છે. તમારે હતાશ થયા વગર કે કોઈ નિરાશા અનુભવ્યા વગર જેટલા પણ સમીકરણો પાઠ 1 ની અંદર આવે છે દરેકે દરેક સમીકરણ એમાં આવતા સંયોજનનું શું નામ છે, કઈ રીતે સમતોલિત થાય છે, આ જાતે શીખશો તો તમને સરળતાથી સમીકરણ સમતોલિત કરતા આવડી જશે. સમીકરણ સમતોલિત કરવામાં બીજી કાંઈ મહત્વની બાબત છે નહીં, બરાબર? એ એક પ્રકારની પ્રેક્ટિસની બાબત છે. દાખલા તરીકે આપણે અહીંયા એક સમીકરણ લખીએ કે આ રીતે સમીકરણ છે Fe પ્લસ H2O પ્રક્રિયા થઈ ઉત્પન્ન થતી નિપજો Fe3O4 પ્લસ H2. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા બોક્સ બનાવો તો ઠીક, બોક્સ ન બનાવો તો એ બાબત ખાસ મગજમાં રાખો કે પ્રક્રિયક હોય કે નિપજ હોય એમના અણુસૂત્રમાં તમારે કોઈ ફેરફાર કરવાનો નથી. અહીંયા Fe3O4 છે, આને હું સમીકરણ સંતુલિત કરતો હોય એવા સમય દરમિયાન કોઈ પણ સંજોગોમાં હું ફેરફાર કરીને આવી રીતે ન લખી શકું Fe2O4. જો અહીંયા 3 Fe ના પરમાણુ હતા, મેં અહીંયા Fe ના 2 પરમાણુ લખી નાખ્યા. આ રીતનો ફેરફાર ક્યારેય ચલાવી લેવાય નહીં. એ પ્રક્રિયા જ જુદી થઈ ગઈ એવું ગણી લેવામાં આવે. એટલે તમારે પ્રક્રિયક કે નિપજના જે સંયોજનો આપેલા છે, જે અણુસૂત્ર આપેલું છે સંયોજનનું, એમાં કોઈ જ તફાવત કરવાનો હોતો, કોઈ જ ફેરફાર કરવાનો હોતો નથી. હવે બોક્સ એક સમીકરણ પૂરતા બનાવીએ જેથી કરી અને અંદર આપણે કોઈ ફેરફાર ન કરીએ. હવે આપણે એક એક પરમાણુ વિશે જોતા જઈએ જેથી કરી અને સોપાન 2 માં જે કીધેલું હતું કે પ્રક્રિયકમાં કેટલા પરમાણુઓ છે અને નિપજમાં કેટલા પરમાણુઓ છે એની સંખ્યા ગણો. તો અહીંયા પરમાણુ Fe જેની સંખ્યા પ્રક્રિયકમાં 1, નિપજમાં 3, હાઇડ્રોજનની સંખ્યા પ્રક્રિયકમાં 2, નિપજમાં 2, ઓક્સિજનની સંખ્યા પ્રક્રિયકમાં 1, નિપજમાં 4. લ્યો, આ થઈ ગયું તમારું કોષ્ટક તૈયાર. તો અહીંયા તમારે કોઈ કોષ્ટક બનાવવાની કોઈ જ આવશ્યકતા રહી નથી. સૌથી વધારે પરમાણુ ધરાવતા હોય સરળતા ખાતર તમે ગમે ત્યાંથી સમીકરણ સમતોલિત કરવાની શરૂઆત કરી શકો, પણ સૌથી વધારે પરમાણુ ધરાવતા સંયોજનને જુઓ Fe3O4, ત્યાંથી શરૂઆત કરો તો એ સંયોજનમાં Fe ની સંખ્યા 3 છે. ચાલો અહીંયા Fe છે, સંખ્યા જે લખવાની છે એ આગળ લખવાની. હું આગળ 3 લખી નાખું. Fe ની સંખ્યા થઈ ગઈ 3, આ તરફ પણ 3. અહીંયા ઓક્સિજનની સંખ્યા 4 છે, તો અહીંયા હું આગળ લખીશ 4. ઓક્સિજનની સંખ્યા થઈ ગઈ 4. હવે તમે અહીંયા 4 લખો છો, ઓક્સિજનને તો લાગુ પડે છે, સાથે હાઇડ્રોજનને પણ લાગુ પડશે. એટલે અહીંયા હાઇડ્રોજનની સંખ્યા જે અગાઉ 2 હતી
એ હવે આ બંનેના ગુણાકાર જેટલી થઈ જાય 4 ગુણ્યા 2 એટલે કે 8. તો જમણી તરફ નિપજની અંદર હાઇડ્રોજનની સંખ્યા છે માત્ર 2. તો હું અહીંયા આગળ 4 લખી નાખીશ તો 4 ગુણ્યા 2 તો થઈ ગયા હાઇડ્રોજન પણ 8. તો હવે તમે જોઈ શકો છો કે દરેક પરમાણુની સંખ્યા સમાન થઈ ગઈ. 3 Fe, 4 ઓક્સિજન અને 4 ગુણ્યા 2 હાઇડ્રોજન એટલે કે 8 હાઇડ્રોજન. અહીંયા પણ 4 ગુણ્યા 2 એટલે કે 8 હાઇડ્રોજન. હવે અન્ય એક સમીકરણ લખીએ તો કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ મિશ્ર થઈ અને મિથેનોલ ઉત્પન્ન કરે છે. કાર્બન મોનોક્સાઇડ CO, H2 હાઇડ્રોજન, CH3OH મિથેનોલ. હવે આ સમીકરણને આપણે સંતુલિત કરવા ઈચ્છીએ છીએ તો આપણે એક એક પરમાણુ તપાસતા જઈએ. કાર્બનની સંખ્યા પ્રક્રિયકોમાં 1, નિપજમાં 1. ઓક્સિજનની સંખ્યા પ્રક્રિયકમાં 1, નિપજમાં પણ 1. હાઇડ્રોજનની સંખ્યા પ્રક્રિયકમાં 2, નિપજમાં છે 3 ને 1 4. તો અહીંયા પ્રક્રિયકમાં હાઇડ્રોજનની સંખ્યા આપણે બદલાવી પડશે. બદલાવીને શું કરીશું તો કે હાઇડ્રોજનની સંખ્યા ત્યાં જે 2 લખેલી છે એની બદલે હાઇડ્રોજનની સંખ્યા 4 થવી જોઈએ. તો ચાલો સમીકરણ હવે દરેકે દરેક તમે અગાઉ તમારી રફ બુકમાં સમતોલિત કરશો. ત્યારબાદ અહીં તમે ચેક જ કરશો માત્ર કે તમે સમતોલિત કરેલું સમીકરણ સાચું છે કે કેમ. ચાલો સર હાઇડ્રોજનની સંખ્યા હું અહીં હાઇડ્રોજન H2 છે ને એની બદલે આમ લખી નાખું H4, જેની તમને મનાઈ કરવામાં આવી છે, ના પાડવામાં આવી છે. આગળ 2 લખો તો 2 ગુણ્યા 2 4. તો હાઇડ્રોજનની સંખ્યામાં ફેરફાર હતો જે હવે તમે જોઈ શકો છો કે બંને તરફ હાઇડ્રોજનની સંખ્યાઓ સમાન થઈ ગઈ છે. ત્યારબાદ કેલ્શિયમ ઓક્સાઇડ CaO, જેમાં પાણી ઉમેરતા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને છે. આ સમીકરણ હું જે લખતો જાઉં છું તમારે સમીકરણને યાદ નથી રાખવાનું. તમારે સમીકરણને કઈ રીતે સમતોલિત કરવાના છે ને એ શીખવાનું છે. અહીંયા આપણે શક્ય હોય એટલા દરેક પ્રકારના સમીકરણોનો સમાવેશ કરી લઈશું. પ્રક્રિયકોમાં Ca કેલ્શિયમ ની સંખ્યા 1, નિપજોમાં પણ કેલ્શિયમની સંખ્યા 1. પ્રક્રિયકોમાં ઓક્સિજનની સંખ્યા 1 અને 1 2. નિપજોમાં ઓક્સિજનની સંખ્યા આ જે 2 છે એ ઓક્સિજન અને હાઇડ્રોજન બંનેને લાગુ પડશે. કાઉન્સ કરી પછી જે 2 લખેલા છે એ ઓક્સિજનની સંખ્યા 2 સૂચવે છે, ઉપરાંત હાઇડ્રોજનની સંખ્યા પણ 2 સૂચવે છે. તો અહીંયા પ્રક્રિયકોમાં ઓક્સિજનની સંખ્યા તો કે 1 અહીંયા છે, બીજો અહીંયા છે, કુલ 2. નિપજોમાં ઓક્સિજનની સંખ્યા તો કે 2. હાઇડ્રોજનની સંખ્યા પ્રક્રિયકોમાં 2, નિપજોમાં હાઇડ્રોજનની સંખ્યા 2. તો સમીકરણ સમતોલિત જ છે. જેટલા પરમાણુઓની સંખ્યા પ્રક્રિયકમાં છે તેટલા જ પરમાણુઓની સંખ્યા નિપજમાં પણ જોવા મળે છે. ત્યારબાદ કોલસાનું દહન કરવામાં આવે. કાર્બન પ્લસ ઓક્સિજન તો બને છે કાર્બન ડાયોક્સાઇડ વાયુ. કોલસાને સળગાવો. કોલસામાં રહેલો કાર્બન છે ને એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે ને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરે. તો અહીંયા કાર્બનની સંખ્યા પ્રક્રિયકમાં 1, નિપજમાં પણ 1. ઓક્સિજનની સંખ્યા પ્રક્રિયકની અંદર 2, નિપજની અંદર પણ 2. તો અહીંયા સમીકરણમાં તમારે કોઈ ચેન્જ એટલે કે કોઈ ફેરફાર કરવાની આવશ્યકતા નથી. ત્યારબાદ
હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુઓ સંયોજાઈને પાણી ઉત્પન્ન કરે છે, એટલે H2+O2 પ્રક્રિયા થતા H2O નું નિર્માણ થાય છે. તો અહીંયા પ્રક્રિયકની અંદર હાઇડ્રોજનની સંખ્યા 2, નિપજમાં પણ હાઇડ્રોજનની સંખ્યા 2. પ્રક્રિયકમાં ઓક્સિજનની સંખ્યા 2, નિપજમાં ઓક્સિજનની સંખ્યા 1. તો અહીંયા તમે 2 લખી નાખો આ રીતે H2O2. તો સમીકરણ ખોટું છે, તમારે ત્યાં 2 લખવાના નથી. તો ઓક્સિજનની સંખ્યા 2 કરવા માટે હું અહીંયા આગળ H2O ની 2 લખું છું. તો સાથે સાથે તમે જોઈ શકો છો કે આ 2 જે છે ઓક્સિજનને તો લાગુ પડે જ છે, ઉપરાંત હાઇડ્રોજનને પણ લાગુ પડશે. મતલબ કે અહીંયા હાઇડ્રોજનની સંખ્યા થઈ ગઈ 2 ગુણ્યા 2 એટલે કે 4. નિપજમાં હાઇડ્રોજનની સંખ્યા 4 છે, તો પ્રક્રિયકમાં હાઇડ્રોજનની સંખ્યા 2 જ છે. તો હું H2 ની આગળ જો 2 લખી નાખીશ તો 2 ગુણ્યા 2 4, એટલે પ્રક્રિયકમાં પણ હાઇડ્રોજનની સંખ્યા 4 થઈ ગઈ. ત્યારબાદ મિથેન વાયુનું દહન કરવામાં આવે. મિથેન એટલે CH4, તો કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બને છે. CH4 મિથેન વાયુ દહન કરો, ઓક્સિજન સાથે પ્રક્રિયા થઈ. આ સમીકરણો હું તમને ઉદાહરણ માટે આપતો જાઉં છું. તમારે સમીકરણ યાદ કરવાના નથી, માત્ર તેમને સંતુલિત કઈ રીતે કરવા એ જ શીખવાનું છે. ફરી પાછું અહીંયા દરેક વિદ્યાર્થી મિત્રોને યાદ અપાવી દઉં કે તમે વિડીયો પોઝ કરી જાતે આ સમીકરણ છે એને સંતુલિત કરી ત્યારબાદ ફરી પાછો વિડીયો સ્ટાર્ટ કરી અને ચેક કરશો કે આપણો જવાબ અથવા આપણે સંતુલિત કરેલું સમીકરણ યોગ્ય છે કે કેમ. ડાબી તરફ કાર્બન પરમાણુની સંખ્યા 1 છે. સર, કાર્બન પરમાણુની સંખ્યા અહીંયા 2 ન થાય, આ 2 માત્ર ઓક્સિજન માટેના છે. જો આવી રીતે હોત ને કૌંસમાં CO અને પછી 2, તો આ જે 2 છે ને એ કાર્બનને પણ લાગુ પડે ને ઓક્સિજનને પણ લાગુ પડે. પણ આવી રીતે હોય CO2, તો આ જે 2 છે ને એ માત્ર ઓક્સિજનને લાગુ પડશે. અહીંયા કાર્બનની સંખ્યા 1 અને ઓક્સિજનની સંખ્યા 2. જો વિદ્યાર્થી મિત્રો આવી રીતે હોય 2CO2, તો શું થશે? તો કાર્બનની સંખ્યા થઈ જશે 2 અને ઓક્સિજનની તો કે 2 નો ગુણાકાર થાય 2 ગુણ્યા 2, એટલે ઓક્સિજનની સંખ્યા થઈ ગઈ 4. બરાબર? એટલે આ એક બાબત તમને ખાસ સમજાતી હોવી જોઈએ સાંકેતિક રીતે કે CO2 મતલબ કે ઓક્સિજનની સંખ્યા 2, કાર્બનની 1. પણ 2CO2 જો હોય તો કાર્બનની સંખ્યા 2 ને ઓક્સિજનની સંખ્યા 2 ગુણ્યા 2 એટલે કે 4. હવે હાઇડ્રોજનની સંખ્યા જુઓ, પ્રક્રિયકમાં 4, નિપજમાં હાઇડ્રોજનની સંખ્યા 2. ઉપરાંત ઓક્સિજનની સંખ્યા પ્રક્રિયકમાં 2, નિપજમાં 2 અને 1 3. તો હવે સૌથી વધારે પરમાણુ ધરાવતો કોણ છે? પ્રક્રિયકમાં હોય નિપજમાં હોય તો કે CH4. એમાં કેટલા પરમાણુ છે? તો કે 4 અને 1 કાર્બન 5. 4 હાઇડ્રોજન અને 1 કાર્બન, એટલે અહીંયા કુલ 5 પરમાણુ છે. તો આને અનુરૂપ ચાલીએ ને તો અહીંયા હાઇડ્રોજન છે 4. ચાલો અહીંયા 4 હાઇડ્રોજન કરવા માટે આગળ લખી નાખીશું 2. તો જુઓ હાઇડ્રોજન 4 થઈ ગયા વિદ્યાર્થી મિત્રો, 2 ગુણ્યા 2 એટલે 4. પણ તમે જોઈ શકશો કે ઓક્સિજન અહીંયા 2 અને આ બીજા 2, ઓક્સિજન કુલ 4 થઈ ગયા.
તો હવે આ 4 થઈ ગયેલા ઓક્સિજન આપણે પ્રક્રિયકોમાં કેવી રીતે 4 ઓક્સિજન કરીશું તો કે અહીંયા ફેરફાર કરવાનો છે, અહીંયા 2 લખી નાખો, 2 × 2 4, તો બંને તરફ 4 ઓક્સિજન, 4 હાઇડ્રોજન અને 1 કાર્બન, તો આ સમીકરણ સમતોલિત થઈ ગયું. ત્યારબાદ ફેરસ સલ્ફેટને ઉષ્મા આપવામાં આવે તો Fe2O3 સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ બને. આ સમીકરણને ફેરસ સલ્ફેટ ઉષ્મા આપવામાં આવે તો મળતી નિપજો આ પ્રકારે છે: Fe2O3, SO2 અને SO3. Fe2O3 એટલે ફેરિક ઓક્સાઇડ, FeSO4 એટલે ફેરસ સલ્ફેટ. હવે આપણે આ સમીકરણને સમતોલિત કરવું છે, તો કઈ રીતે આ સમીકરણને સમતોલિત કરીશું? જો વિદ્યાર્થી મિત્રો, એ પહેલા એક બાબત એ કહી દઉં કે મેં તમને એવું કીધેલું કે જો કોઈ પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકોને ગરમી આપવામાં આવતી હોય તો એને એરો પર લખવી ખાસ આવશ્યક છે. અહીંયા ફેરસ સલ્ફેટને ગરમી આપે છે એટલે એરો ઉપર ઉષ્મા લખ્યું છે. હવે આ સમીકરણને સંતુલિત કરવા માટે તમે સૌ પ્રથમ અહીંયા જુઓ કે ડાબી તરફ Fe ની સંખ્યા 1, અહીંયા 2, સલ્ફરની સંખ્યા પ્રક્રિયકમાં 1, નિપજમાં 2, ઓક્સિજનની સંખ્યા પ્રક્રિયકમાં 4, નિપજમાં છે 3 ને 3 6 ને 2 8. હવે હંમેશની જેમ જેમાં સૌથી વધારે પરમાણુ હોય, જો ત્યાંથી તમે સમીકરણ સમતોલિત કરવાની શરૂઆત કરો તો એ સમીકરણને સમતોલિત કરવું થોડું સરળ રહે છે, પણ જરૂરી નથી કે તમે દરેક વખતે એ જ સમીકરણને સમતોલિત કરવાની શરૂઆત કરતા હોય, એટલે કે ત્યાંથી જ શરૂઆત કરતા હોય. તો અહીંયા પ્રક્રિયકોમાં Fe, S અને O4 એટલે 4 ને 1 5 ને 1 6 પરમાણુ છે. અહીંયા પરમાણુ સૌથી વધારે છે, તો આને સંતુલિત કરીએ. અહીંથી શરૂઆત કરીએ. Fe ની સંખ્યા પ્રક્રિયક ની અંદર 1 છે, નિપજ ની અંદર 2 છે. ચાલો આગળ 2 લખું તો Fe ની સંખ્યા કેટલી થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો? તો કે 2. હવે તો કે અહીંયા આગળ 2 લખ્યા એના કારણોસર સલ્ફરની સંખ્યા પણ 2 થઈ ગઈ. આ 2 છે એ બધાને લાગુ પડશે. સલ્ફરની સંખ્યા થઈ ગઈ 2. તો અહીંયા તમે જોઈ શકો છો કે પ્રક્રિયકની જેમ નિપજની અંદર પણ સલ્ફરની સંખ્યા 2 જ છે. પછી ઓક્સિજનની સંખ્યા, તો આ બંનેનો ગુણાકાર 4 × 2 8, ઓક્સિજનની સંખ્યા થઈ 8. હવે અહીંયા ગણો નિપજની અંદર તો કે 3 + 2 5, 5 + 3 8. તો આ સમીકરણ સમતોલિત થઈ ગયું. ઓક્સિજનની સંખ્યા પણ બંને બાજુ સમાન થઈ ગઈ 8 8. ત્યારબાદ કેલ્શિયમ કાર્બોનેટને ઉષ્મા આપવામાં આવે CaCO3 તો કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ બને છે. તો અહીંયા કેલ્શિયમ કાર્બોનેટને ઉષ્મા આપેલી છે જેથી તૈયાર થયું કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ. કેલ્શિયમના પરમાણુ બંને તરફ 1, કાર્બનના પરમાણુ બંને તરફ 1, ઓક્સિજનના પરમાણુ પ્રક્રિયકમાં 3 અને નિપજમાં 1 ને 2 3. તો આ સમીકરણ સમતોલિત છે. અહીંયા કોઈ જ ફેરફાર કરવાની આવશ્યકતા નથી. ત્યારબાદનું સમીકરણ લેડ નાઇટ્રેટ PbNO3 ટ્વાઇસ. લેડ નાઇટ્રેટને ગરમ કરતા ઉત્પન્ન થતી નિપજો છે લેડ ઓક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ, લેડ ઓક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને ઓક્સિજન વાયુ. તો સૌ પ્રથમ તો તમે અહીંયા જે NO3 ટ્વાઇસ લખેલું છે ને આનું અર્થઘટન કરી શકવા જોઈએ. NO3 ટ્વાઇસ
મતલબ કે નાઇટ્રોજનની સંખ્યા 2 અને ઓક્સિજનની સંખ્યા 3 ગુણ્યા 2 એટલે કે 6. PbNO3 ટ્વાઇસ લખેલ છે બરાબર ને, લેડ નાઇટ્રેટ, તો Pb ની સંખ્યા 1. 2 છે એ માત્ર આ કાઉન્સને જ લાગુ પડશે, Pb ને લાગુ પડશે નહીં. તો અહીંયા Pb ની સંખ્યા 1, પ્રક્રિયકોમાં નિપજોમાં પણ 1, નાઇટ્રોજનની સંખ્યા પ્રક્રિયકમાં 2, નિપજમાં 1, ઓક્સિજનની સંખ્યા પ્રક્રિયકોમાં 6, નિપજમાં 1 ને 2 3 ને 2 5. તો સૌથી વધારે પરમાણુ ચોક્કસપણે અહીંયા જ છે. કેટલા પરમાણુ છે? 3 દુ 6, 6 ને 2 8, 8 ને 1 9. લેડ નાઇટ્રેટમાં 9 પરમાણુ છે. તો ત્યાંથી જ શરૂઆત કરીએ તો બંને બાજુ લેડ એક જ છે. ચાલો એને સંતુલિત કરવાની કોઈ જરૂર નથી, લેડની સંખ્યા બરાબર જ છે. નાઇટ્રોજનની સંખ્યા જુઓ તો પ્રક્રિયકમાં 2 છે, નિપજમાં 1 જ છે. ચાલો અહીં 2 લખી નાખીએ. તો જુઓ થઈ ગયા, નિપજોમાં પણ નાઇટ્રોજન 2 થઈ ગયા. હવે ઓક્સિજન જોઈ લ્યો તો ઓક્સિજન કેટલા થયા? તો કે અહીંયા 1, આ 2 ગુણ્યા 2 4, એટલે 1 ને 4 5, 5 ને 2 7. જ્યારે અહીંયા કેટલા છે? તો કે અહીંયા ઓક્સિજન છે 6. મતલબ કે નિપજમાં ઓક્સિજનની સંખ્યા વધારે થઈ ગઈ છે. તો હવે નેક્સ્ટ શું કરીશું? તો કે કાંઈ નહીં, આપણે હવે ઓક્સિજનની સંખ્યા છે એ બંને બાજુ સમાન થાય એ માટેનો પ્રયત્ન કરીશું. અચ્છા, હવે એ માટે શું કરવું જોઈએ? તો ઘણી વખત એવું થાય વિદ્યાર્થી મિત્રો કે તમે અહીંયા જે આ સંખ્યા લખી હોય અગાઉ એને કદાચ બદલાવી પણ પડતી હોય. બરાબર, તમે સમીકરણને સંતુલિત કરતા જાઓ, પ્રયત્ન કરતા જતા હોય અને સમીકરણ કોઈ પણ સંજોગોમાં સંતુલિત ન થતું હોય તો તમે જ્યાં શરૂઆત કરેલી હોય એ સંખ્યાઓ કદાચ બદલાવવાની પણ આવશ્યકતાઓ ઊભી થતી હોય. અત્યારે હાલપૂર્વક આપણે બીજો રસ્તો ટ્રાય કરીએ ને, તો અહીંયા ઓક્સિજનની સંખ્યા જે છે એ વધી જાય છે. ક્યાં વધી જાય છે? તો કે નિપજોમાં. કાંઈ વાંધો નહીં, પ્રક્રિયકમાં અહીંયા લખી નાખીએ આગળ 2. તો હવે તો કે લેડની સંખ્યા 2, નાઇટ્રોજનની સંખ્યા 2 ગુણ્યા 2 4, ઓક્સિજનની સંખ્યા તો કે 3 ગુણ્યા 2 6 ને એને ગુણ્યા 2 એટલે કે 12 સંખ્યા થઈ ગઈ. તો હવે સંખ્યાઓ ત્યાં પાછી સમાન કરીએ તો સૌ પ્રથમ લેડની સંખ્યા 2, ચાલો અહીંયા લેડની સંખ્યા 2 થઈ ગઈ. નાઇટ્રોજનની સંખ્યા તો કે 2 ગુણ્યા 2 4, તો અહીંયા નાઇટ્રોજનની સંખ્યા થઈ ગઈ 4. ઓક્સિજનની સંખ્યા તો કે 3 ગુણ્યા 2 6, 6 ગુણ્યા 2 12, અહીંયા 2 ઓક્સિજન 4 ગુણ્યા 2 એટલે 8 ઓક્સિજન, તો 8 ને 2 10, 10 ને 2 12. બંને તરફ દરેક પ્રક્રિયકોની અંદર બંને તરફ જે સંયોજનોમાં પરમાણુઓ રહેલા છે એની સંખ્યાઓ સમાન થઈ ગઈ. તો આ રીતે યોગ્ય ગણતરીઓ અનુસાર અને થોડુંક તર્ક શક્તિની મદદથી સમીકરણ સંતુલિત થતું હોય. સીધું જ આ પ્રકારનું સમીકરણ તમને સંતુલિત કરતા આવડી જાય કે મેં સમજાવ્યું હોય અને તમને સીધું જ આ સમીકરણ આવડી ગયું, આવું બનતું નથી. દરેક સમીકરણ અલગ અલગ રીતે સંતુલિત થતા હોય. અલગ અલગ રીતે એટલે કાર્ય તો આ જ કરવાનું હોય છે, બરાબર, પણ ક્યાં ફેરફાર કરવો એ દરેક સમીકરણોમાં અલગ ફેરફાર થતો હોય. એટલે ખાસ મહત્વનું છે સમીકરણ સંતુલિત કરવા માટે પ્રેક્ટિસ, મહાવરો. ચાલો આગળનું સમીકરણ લઈએ. તો સિલ્વર ક્લોરાઇડ જે છે એને સૂર્યપ્રકાશની હાજરીમાં રાખવામાં આવે તો એનું વિઘટન થાય છે. સિલ્વર ક્લોરાઇડ એટલે AgCl, સૂર્યપ્રકાશની હાજરીમાં સિલ્વર ક્લોરાઇડ છે એનું વિઘટન થઈ અને બને છે સિલ્વર અને ક્લોરીન વાયુ. તો આશા રાખું છું કે તમે કોઈ
દરેક દરેક સમીકરણ વખતે વિડીયો પોઝ કરી અને જાતે સમીકરણ સંતુલિત કર્યું હશે. અહીંયા જોઈ શકાય છે કે સિલ્વરની સંખ્યા સમાન છે, ક્લોરીનની સંખ્યા પ્રક્રિયકમાં 1, નિપજમાં 2. તો અહીંયા લખી નાખો 2. ચાલો, તો ક્લોરીનની સંખ્યા સમાન થઈ ગઈ, પ્રક્રિયકમાં 2, નિપજમાં 2, પણ પ્રક્રિયકમાં સિલ્વરની સંખ્યા 2 થઈ ગઈ, તો આ નિપજમાં આગળ 2 લખી નાખો, તો આ સમીકરણ સંતુલિત થઈ ગયું. ત્યારબાદ સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડ વચ્ચેની એક પ્રક્રિયાનું ઉદાહરણ લઈએ. Na2SO4 પ્લસ BaCl2 પ્રક્રિયા થઈ અને બને છે NaCl વત્તા BaSO4. તો અહીંયા સોડિયમની સંખ્યા પ્રક્રિયકમાં 2, નિપજમાં 1, સલ્ફરની સંખ્યા પ્રક્રિયકમાં 1, નિપજમાં પણ 1, ઓક્સિજનની સંખ્યા પ્રક્રિયકમાં 4, નિપજમાં પણ 4, બેરિયમની સંખ્યા પ્રક્રિયકમાં 1, નિપજમાં પણ 1, ક્લોરીનની સંખ્યા પ્રક્રિયકમાં 2, નિપજમાં 1. તો અહીંયા તમે જોઈ શકો છો કે સોડિયમની સંખ્યા પ્રક્રિયકોમાં 2 છે અને નિપજમાં 1 જ છે. અહીં લખી નાખીએ 2. તો તમે 2 સંખ્યા કોના માટે લખી? તો કે સોડિયમ માટે. સોડિયમને 2 કરવા માટે થઈ અને તમે 2 લખ્યા તો ક્લોરીન પણ 2 થઈ ગયા, કાંઈ વાંધો નહીં. નિપજમાં પણ ક્લોરીન 2 જ છે, પ્રક્રિયકમાં પણ ક્લોરીન 2 જ છે, નિપજમાં 2 થઈ ગયા. સોડિયમ પ્રક્રિયકમાં 2 હતા, નિપજમાં પણ 2 થઈ ગયા. બાકીના પરમાણુઓ બેરિયમ, સલ્ફર ને ઓક્સિજન 2 તરફ સરખા જ છે. ત્યારબાદ કોપર ધાતુની ઓક્સિજન સાથેની પ્રક્રિયા લખવું તો કોપર પ્લસ ઓક્સિજન વાયુ બંને વચ્ચે પ્રક્રિયા થઈ અને બને છે કોપર ઓક્સાઇડ. તો અહીંયા તમે જોઈ શકો છો કોપરની સંખ્યા 1, ઓક્સિજનની સંખ્યા 2, જે બંને તરફ સરખી નથી. પ્રક્રિયકમાં ઓક્સિજન વધારે છે, અહીંયા આગળ 2 લખ્યા, ઓક્સિજન 2 થઈ ગયા, પણ કોપર પણ સાથે સાથે 2 થઈ ગયા, તો કોપરની આગળ પણ લખી નાખીશું 2. ત્યારબાદ મેંગેનીઝ ડાયોક્સાઇડ MnO2, જો આની હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ઉત્પન્ન થતી નિપજ છે મેંગેનીઝ ક્લોરાઇડ, પાણી અને ક્લોરીન વાયુ. MnCl2 પ્લસ H2O પ્લસ Cl2. તો મેંગેનીઝની સંખ્યા પ્રક્રિયકમાં 1, નિપજમાં 1, ઓક્સિજનની સંખ્યા પ્રક્રિયકમાં 2, નિપજમાં 1 જ, હાઇડ્રોજનની સંખ્યા પ્રક્રિયકમાં 1, નિપજમાં 2, ક્લોરીનની સંખ્યા પ્રક્રિયકમાં 1, નિપજમાં 4. તો આના માટે આપણે શું કરીશું વિદ્યાર્થી મિત્રો? તો કે તમે જોઈ શકો છો કે અહીંયા ઓક્સિજનની સંખ્યા બંને બાજુએ સમાન નથી. તો આપણે અહીંયાથી શરૂઆત કરીએ કે ઓક્સિજન પ્રક્રિયકમાં 2 છે, નિપજમાં 1 જ છે, તો H2O ની આગળ લખીશું 2. બરાબર, તો ઓક્સિજનની સંખ્યા સમાન થઈ ગઈ, પણ અહીંયા તમે જુઓ હાઇડ્રોજન કેટલા થઈ ગયા? તો કે 4. તમે અહીંયા જે 2 લખ્યા એ 2 કોના માટે લખ્યા? તો કે ઓક્સિજન માટે લખ્યા, પણ હાઇડ્રોજન 4 થઈ ગયા, તો હાઇડ્રોજનને 4 કરવા માટે આપણે અહીંયા લખીશું 4. તો હાઇડ્રોજન 4 થઈ ગયા. સાથે સાથે તમે જોઈ શકો છો કે હાઇડ્રોજન 4 કરવા ગયા ને એમાં ક્લોરીન 4 થઈ ગયા, તો ક્લોરીન અહીંયા પહેલેથી 4 છે જ. તો આપણા સમીકરણનું કામ પૂર્ણ થઈ ગયું. 4 ક્લોરીન છે બંને બાજુ 4 હાઇડ્રોજન છે, એક મેંગેનીઝ છે અને 2 ઓક્સિજન છે. બરાબર, તો આ રીતે સમીકરણ સંતુલિત થતા હોય છે. અને સમીકરણને સંતુલિત કરવા માટે થઈ
અને આપણને પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયમાં પણ એક પ્રશ્ન આપેલો છે. તમે સૌ પ્રથમ તો વિડીયો પોઝ કરી પાઠ્યપુસ્તક તમારા હાથમાં લઈ અને સ્વાધ્યાયમાં જઈ આ પ્રશ્ન શોધો કે ક્યાં તમને સમીકરણ સમતોલિત કરવા માટેનો પ્રશ્ન આપેલો છે. અને એમાં 4 સમીકરણ આપેલા છે. એ ચારે 4 સમીકરણ તમે સૌ પ્રથમ તમારી રફબુકમાં લખી જાતે સમતોલિત કરી નાખો. જો તમે સમીકરણ જાતે સમતોલિત કરી નાખ્યા હોય તો પછી વિડીયોને આગળ વધારી અને વિડીયોમાં ધ્યાન આપશું. તો તમને સ્વાધ્યાયનો પ્રશ્ન જો મળી ગયો હોય તો એમાં આ 4 સમીકરણો છે, બરાબર, એને સમતોલિત કરવાના છે. કદાચ જો તમને પ્રશ્ન નથી મળ્યો તો અહીંયાથી 4 સમીકરણ જોઈ અને તમારી બુકમાં લખી લો અને જાતે આ સમીકરણને સમતોલિત કરવા માટેનો પ્રયત્ન શરૂ કરી દો. વિદ્યાર્થી મિત્રો, આ સમીકરણો જો તમે જાતે સમતોલિત કરશો તો ઝડપથી આવડશે. જો તમે સમીકરણ જાતે સમતોલિત કરી નાખ્યા હોય તો ચાલો હવે તમે દરેક વિદ્યાર્થી અહીંયા ધ્યાન આપશો. જુઓ, અહીંયા સૌપ્રથમ હાઇડ્રોજન પરમાણુ આપણને મળ્યો તો એની સંખ્યા ગણી લે. હાઇડ્રોજનની સંખ્યા 1 અને આ 2 3. અહીંયા હાઇડ્રોજનની સંખ્યા છે 2. નાઇટ્રોજનની સંખ્યા તો કે અહીંયા 1 છે અને નિપજમાં સંખ્યા થઈ નાઇટ્રોજનની 2. પછી ઓક્સિજનની સંખ્યા 3. અહીંયા છે 3 ઓક્સિજનની સંખ્યા 3 અને આ 2 5. અહીંયા છે 3 ગુણ્યા 2 એટલે 6 ને 1 7. કેલ્શિયમની સંખ્યા બે બાજુ 1 1 જ છે. તો હવે સૌથી વધારે પરમાણુની સંખ્યા જ્યાં દેખાતી હોય ને એના પ્રમાણે શરૂઆત કરીને તો આમાં સૌથી વધારે પરમાણુની સંખ્યા છે કેટલી છે? 6 ને 2 8 ને 1 9. જોઈ લેજો, CaNO3 ટ્વાઇસ. કેવી રીતે એમાં 9 પરમાણુ છે? કેલ્શિયમની સંખ્યા કેટલી? તો કે કેલ્શિયમ 1. નાઇટ્રોજનની સંખ્યા કેટલી? તો કે અહીંયા જુઓ 2 છે એટલે નાઇટ્રોજન 2. ઓક્સિજનની સંખ્યા કેટલી? તો કે 3 ગુણ્યા 2 એટલે 6. તો 6 ને 2 8 ને 1 9. આમાં 9 પરમાણુ છે. અહીંયાથી શરૂઆત કરો ને તો કેલ્શિયમ બે બાજુ સરખા છે. નાઇટ્રોજન અહીંયા 2 છે, બરાબર. તો અહીંયા 2 નાઇટ્રોજન કરવા માટે અહીંયા આગળ લખી નાખો 2. ચાલો, નાઇટ્રોજન 2 થઈ ગયા. હવે તો કે હવે અહીંયા ઓક્સિજન છે 3 ગુણ્યા 2 6. 6 ને 1 7. અહીંયા ઓક્સિજન જુઓ તો 3 ગુણ્યા 2 6. 6 ને 2 8. તો હજી આપણું સમીકરણ સમતોલિત થયું નથી. તો કઈ રીતે સમતોલિત થશે હવે આગળ? તો કે નાઇટ્રોજનની સંખ્યા સમાન થઈ ગઈ. ચાલો, હવે આપણું એ કાર્ય પૂરું થઈ ગયું. હવે ઓક્સિજનની સંખ્યા સમાન કરવી છે. તો આ 3 2 6. 6 ને 2 8. અહીંયા છે 3 2 6. 6 ને 1 7. તો હવે આપણે નિપજમાં ઓક્સિજનની સંખ્યા 8 કરવી પડે. તમને એમ થાય કે સર હું અહીંયા 2 લખી નાખું થઈ જાય. તો જો ઓક્સિજનની સંખ્યા કેટલી થઈ જાય? 2 ગુણ્યા 2 3 ગુણ્યા 2 એટલે 6. 6 ગુણ્યા 2 એટલે 12. સીધી વધી જાય છે. અહીંયા 2 લખીએ H2O ની આગળ. તો હવે જુઓ 3 ગુણ્યા 6 3 ગુણ્યા 2 એટલે 6 અને આ 2 એટલે ઓક્સિજન કેટલા થઈ ગયા? 8.
અહીંયા પણ 2 તેરી 6, 6 ને 2 8. ચાલો ઓક્સિજન સરખા થઈ ગયા. હવે હાઇડ્રોજન જોઈ લ્યો, અહીંયા 2 હાઇડ્રોજન ને અહીંયા પણ 2 હાઇડ્રોજન ને અહીંયા 2 ગુણ્યા 2 4 હાઇડ્રોજન. હાઇડ્રોજન પણ સમાન થઈ ગયા. ત્યારબાદ નેક્સ્ટ નવા સમીકરણમાં સોડિયમની સંખ્યા 1, અહીંયા 2, ઓક્સિજનની 4 ને 1 5, અહીંયા પણ 5, હાઇડ્રોજનની સંખ્યા 2 ને 1 3, આ 2 ને આ 1 3, તો અહીંયા હાઇડ્રોજનની સંખ્યા 2 છે. સલ્ફરની સંખ્યા તો કે બે બાજુ 1 1, ઓક્સિજનની સંખ્યા તો કે અહીંયા 1 ને 4 5, અહીંયા 4 ને 1 5. તો સૌ પ્રથમ અહીંયા તમને દેખાય છે કે સૌથી વધારે પરમાણુ છે, ગણવાની જરૂર નથી. અહીંયા સોડિયમની સંખ્યા 2 છે. ચાલો અહીંયા આગળ લખીએ 2, સોડિયમ સરખા થઈ ગયા. હવે સોડિયમની સંખ્યા સમાન થઈ ગઈ. ઓક્સિજનની જુઓ તો 2, 2 ને 4 6, તો આ 4 ને 1 5 જ છે. તો ઓક્સિજનને સરખા કરવા હોય, 6 ઓક્સિજન કરવા હોય તો અહીંયા 2 લખી શકો, અહીંયા લખી શકો. તમારી પાસે 2 ઓપ્શન છે. જો અહીંયા 2 લખશો ને એટલે 2 ગુણ્યા 4 સીધા 8 ઓક્સિજન થઈ જાય. તો અહીંયા 2 લખીએ. ઓક્સિજન કેટલા થયા તો કે 4 ને 2 6, તો આ 4 ને આ 2 6. હાઇડ્રોજન કેટલા થયા તો કે આ 2 ને 2 4, તો અહીંયા હાઇડ્રોજન 2 ગુણ્યા 2 4. ત્યારબાદ આગળના સમીકરણમાં આવીએ તો સોડિયમની સંખ્યા 1, સોડિયમની સંખ્યા 1, ક્લોરીનની સંખ્યા 1, તો ક્લોરીનની સંખ્યા 1, સિલ્વરની સંખ્યા 1 એટલે કે Ag જે સિલ્વરની સંજ્ઞા છે, બંનેની સંખ્યા 1 1 છે. ત્યારબાદ નાઇટ્રોજનની સંખ્યા તો કે 1 1 છે અને ઓક્સિજનની સંખ્યા 3 3 છે. મતલબ કે દરેકની સંખ્યા સમાન જ આવી. તો આ સમીકરણ સમતોલિત જ છે, એમાં કોઈ પણ અંક લખવાની આવશ્યકતા રહેતી નથી. ત્યારબાદ બેરિયમની સંખ્યા બે તરફ 1 1, ક્લોરીનની સંખ્યા તો કે અહીંયા 2, જમણી બાજુ 1 જ. પછી હાઇડ્રોજનની સંખ્યા પ્રક્રિયકમાં 2, નિપજમાં 1 જ. સલ્ફરની સંખ્યા બે બાજુ 1 1, ઓક્સિજનની સંખ્યા બે બાજુ 4 4. સલ્ફર ને ઓક્સિજન સરખા જ છે, બેરિયમ એ સરખા છે, માત્ર હાઇડ્રોજન ને ક્લોરીન સરખા નથી. તો અહીંયા હાઇડ્રોજનની સંખ્યા 2 છે આ બાજુ, બરાબર. તો હાઇડ્રોજન થી શરૂઆત કરી, કારણ કે હાઇડ્રોજન ને ક્લોરીન બે સરખા નથી. કાં તો ક્લોરીન ને સરખા કરો પહેલા ને કાં હાઇડ્રોજન ને સરખા કરો. જે સરખા છે એને તમારે કાંઈ સંખ્યા વડે ગુણવાની કેવી આવશ્યકતા હોતી નથી. જે પરમાણુ સરખા નથી ને એના માટે તમારે આ ગણતરી કરવી પડે. તો આ સમીકરણની અંદર તમને સ્પષ્ટ દેખાય છે કે હાઇડ્રોજનની અને ક્લોરીનની સંખ્યા બંને બાજુ સમાન નથી. તો આપણે દાખલા તરીકે હાઇડ્રોજન થી શરૂઆત કરીએ તો પ્રક્રિયકમાં હાઇડ્રોજન કેટલા છે તો કે પ્રક્રિયકમાં હાઇડ્રોજન છે 2, તો નિપજમાં અહીંયા 2 લખ નાખીએ, એમાં હાઇડ્રોજન 2 થઈ ગયા. પણ તમે અહીંયા 2 હાઇડ્રોજન માટે લખ્યા ને સાથે સાથે ક્લોરીન ને લાગુ પડે. ક્લોરીન કેટલા થઈ ગયા 2, અહીંયા નિપજમાં છે જ 2 ક્લોરીન. હવે જો આ જ બાબતો જેવી રીતે જેટલી સરળતાથી મેં સમીકરણને સમતોલિત કર્યા એટલી જ સરળતાથી તમારે સમીકરણને સમતોલિત કરવા હોય તો અહીંયા આજના લેક્ચરની અંદર બોર્ડ પર લખેલા જેટલા સમીકરણ સમતોલિત થયા ને એ જાતે પ્રેક્ટિસ સાથે 3 વાર તમે રફબુકમાં જાતે સમતોલિત કરશો ને, ભૂલ પડે કોઈ વાંધો નહીં, ફરી પાછું કર્યું તો આ બાબત સમજાતી જશે, એકદમ ક્લિયર થતી જશે અને સમીકરણ સમતોલિત કરતા આવડશે. તો આજ તમારું હોમવર્ક રાખી દઈએ કે રફ બુકમાં બોર્ડ પર જેટલા સમીકરણ સમતોલિત થયા એ કુલ તમે ગણો ને તો 1 2 2 ને 4 6, 6 ને 4 10, 10 ને 4 14 ને 3 17 સમીકરણ થયા. તો આ 17 સમીકરણ તમારે તમારી રફ બુકમાં 3 વખત પેલા સમીકરણ લખી નાખવાના, સમતોલિત કરતા જવાના.
સમીકરણ લખી નાખ્યા 17 એ 17 એક વખત સમતોલિત કરો, ફરી પાછા બીજી વખત લખી નાખ્યા, સમતોલિત કર્યા, ત્રીજી વખત લખી સમતોલિત કરો, અને આમાં 3 વખત થઈ જાય ત્યારબાદ તમારા ક્લાસ વર્કની અંદર ટાઇટલ લખવું કે રાસાયણિક સમીકરણને સમતોલિત કરો. આ રીતે ટાઇટલ લખી ક્રમ આપતો જવાનો. આ રીતે 17 જે સમીકરણ આપણે સમતોલિત કર્યા, કદાચ ગણવામાં મિસ્ટેક હોય, 15 16 થતા હોય, 18 થતા હોય, તો પછી આંકડાને વળગી નહીં રહેવાનું. અહીંયા 17 કીધેલું છે, 17 થઈ જ જવા જોઈએ, બરાબર. કદાચ એકાદું ઓછું હોય, વધારે હોઈ શકે, એ તફાવતથી કઈ ગભરાવાની જરૂર નથી. તો આ રીતે 17 એ 17 ક્રમ લખી અને આપણા ક્લાસ વર્કની અંદર વ્યવસ્થિત રાસાયણિક સમીકરણને સમતોલિત કરવા આ બાબત લખી નાખશું. તમે અહીંયા એક બાબત નોંધી હશે કે ક્યાંય પણ સમીકરણની અંદર આપણે અવસ્થાઓ લખી નથી. જે આપણું 7મું સોપાન હતું. 7મા સોપાનની અંદર રાસાયણિક સમીકરણને સમતોલિત કરવા માટે એવું કહે છે કે અવસ્થા લખો, પણ ખાસ મગજમાં રાખો કે જો જાણતા હોય તો જ લખો. અને આજે તમે જે પદ્ધતિ શીખ્યા અથવા તો જે પદ્ધતિ દ્વારા આપણે સમીકરણો સમતોલિત કરીએ છીએ, એ સમીકરણો સમતોલિત કરવાની પદ્ધતિને હિટ એન્ડ ટ્રાયલ વિધિ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તો આટલા સમીકરણોને ખાસ ધ્યાનપૂર્વક શીખી લ્યો. જો આટલા સમીકરણો શીખી લીધા, આટલા સમીકરણો તમે જાતે સમતોલિત કરી શકતા હશો, તો અન્ય જે રસાયણ વિજ્ઞાનના પાઠ છે એમાં આવતા કોઈ પણ સમીકરણ તમને સમતોલિત કરવા છે અઘરા લાગશે નહીં. આ શીખવું અગત્યનું છે. એટલે આ શીખવા માટે ખાસ મહત્વની બાબત પ્રેક્ટિસ છે. કદાચ હું તમને 10 વખત આ બાબત સમજાવું, આ 17 સમીકરણ 10 વખત સમજાવું, પણ જો તમે પ્રેક્ટિસ નહીં કરો તો એક પણ સમીકરણ તમે જાતે સમતોલિત કરી શકવાના નથી, બરાબર. સમીકરણ સમતોલિત કરવા એ તર્ક શક્તિની બાબત છે. તર્ક શક્તિની બાબત તો જ આવડે જો તમે વધારે ને વધારે પ્રેક્ટિસ કરો, બરાબર. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ફરીથી મળીએ. ત્યાં સુધીમાં તમે આ સમીકરણો વ્યવસ્થિત તૈયાર કરી રાખજો.